અંગ 60મું. તો અહીંયા અયંતા દેવીના પરમગુરુ મુક્ત કરે છે તે વિશે અહીંયા વાત છે. અતિ અત્યારી હુઈ મમે સ્વામી, અબે અબે અવારો અંતર જામી, ત્રા ત્રા તુમ સને જાઈ, યો બદલાઈ યંતાભાઈ. હે મહાપુરુષ, હું મૃતલોકમાં આવી અનેક જીવનને હત્યારી છું, અને હે અંતરજામી, મને બચાવો, અને ત્રાહી ત્રાહી પુકારી મારા શરણમાં આવી છું, એમ અયંતા દેવી એ કહ્યું. પરમ ગુરુને વિનંતી કરે છે કે હું ઘણા બધા લોકોને ખાઈ ગઈ, મારી નાખ્યા, હવે મને મુક્તિ અપાવો, એવું અયંતા દેવી કહેશે. એકેશ્વર કી નો તું જય, સો પુરુષ પાયે તુમ તે, વર્ષ પૂર્ણ પણ આયુ ભૈયા, જબ સ્વામી તમે કીની દૈયા. મને સ્થાપિત યોગીએ જે કહ્યું તે પુરુષ આપશો, અને આજે સાપની મુદત પૂરી થઈ છે, માટે મારા પર દયા કરો. જે પુરુષે મને કહ્યું હતું કે કોઈ પુરુષ આવશે તે તમે જ છો, તમે મને મુક્તિ અપાવો, એવી દેવી કાલાવાલા કરે છે. હવે કરના કરતા રત્ય કરો હું, આપો આપ ધ્યાન તઈ ધરું, જા ધ્યાને ભાવ જલ નિસ્તા રહી, જાઉં સતલોક બોરું નહીં કફ રહી. હે દયાળુ, મને કૃતાર્થ કરો, લક્ષ આપો, તે મુજબ હું ધ્યાન ધરી ભાવ પરાંગત થાઉં. મને પણ તમે લક્ષ આપો, મને પણ તમે ભક્તિ આપો, તેમાં લક્ષથી મારો પણ ભાવ પારંગત થાય, એવું દેવી પણ વિનંતી કરે છે. યો વિનંતી કિને હું બેખી દેવી, હદિનતા હોય અતિ અહમેવી, તમે હમ હી બોલે સુત શક્તિ, ગૃહો તમે કૈવલ પદ ભક્તિ. દેવી અતિને થઈ હું વિનંતી કરતી હતી કે ત્યારે સંત પુરુષ કહેવા લાગ્યા કે દેવી, તમારું કૈવલ લક્ષ ગ્રહણ કરો. તાકો મંત્ર હમ તમે દેઈ, જો પૂછો તમે પ્રેમ સનેઈ, સુણ શક્તિ સન્મુખ ભઈ જબઈ, તો ઉપદેશ નાથ મોહી જબઈ. હું તમને મંત્ર આપું છું, ત્યારબાદ તમારે પૂછવાની ઈચ્છા છે હોય તે પ્રેમથી પૂછજો. ત્યારે દયાળુ મને ઉપદેશ આપો, એમ દેવી કહેવા લાગી. પરમ ગુરુ દેવીને પણ ઉપદેશ આપે છે, અને દેવી સામેથી એમ કહેશે કે હે પરમ ગુરુ, તમને ઉપદેશ આપો. તબ શક્તિ શરણાગત લીની, છૂટ્યા સરપ ઈચ્છા મોહિદીની, કેવલ લક્ષ શું ના એ કરના, દેવી દુષ્પાયો ઉજહરના. શક્તિના શ્રાપથી મુક્ત થઈ અને શરણાગત થઈ લક્ષ ગ્રહણ કર્યો. કેવલ લક્ષ પરમ ગુરુ શક્તિને આપે છે. કાનમાં કહ્યો, જેથી દેવી તમામ પાપોનો નાશ પામ્યો. કેવલ લક્ષનો મંત્ર આપવાથી દેવીનો પાપ નાશ થયા. મહામુક્તા શક્તિ તબ ભયું, નિર્મલ જ્ઞાન ગુણાદિત ગયું, બહોરું શક્તિ હોય અનુરાગી, શીખ દેવન લોક અનુકૂળ લાગી. કેવલ જ્ઞાનનો અનુભવ થવાથી દેવી મહા અદ્ભુત થઈ મહાપૂર્વક લોકોને શિખામણ આપવા લાગી. દેવી પણ પરમ ગુરુના જ્ઞાનથી લોકોને શિખામણ આપવા લાગી. ચેતો જીવ અજ્ઞાની અંધુ, આ પુરુષ અવિગત દિન બંધુ, પરસો તો પરાગત જાઓ, હો સંકટ બોરું નહીં આવો. હે અજ્ઞાની જીવો, આ પુરુષ અવલૌકિક દિનબંધુ છે, તેમની યથાર્થ પરીક્ષા કરો, જન્મ મરણનો ભાવ નાશ પામશે. આ એક પુરુષ સામાન્ય પુરુષ નથી, આ કોઈ અલૌકિક પુરુષ છે, એને તમે અનુભવ કરો. તમારું જન્મનું મરણ ભય દૂર થઈ જશે, એવું દેવી જણાવે છે લોકોને. तुम मत जानो शुद्ध ब्राह्मण का,
आए काज करन कई जनका। हे अन्यासी पुरुष पुराना, सोम में भोग देवन तुम्हें आना। हे सज्जनो, આ પુરુષ બ્રાહ્મણ પુત્ર નથી, પણ દેવ પુરુષ છે અને લોકોના હિત માટે આવેલા છે. તમો સમજ વગર મને ભોગ આપવા લાગ્યા હતા. આ બ્રાહ્મણને ઘરથી પુત્ર લાવ્યા છે. ખરેખર આ કોઈ બ્રાહ્મણનો પુત્ર નથી, આ તો દેવનો કોઈ પુત્ર છે. ખરેખર તમે મને ભૂલથી ભોગ આપવા માટે લાવ્યા છે, એ દેવી સમજાવે છે. યા તે તમે પર ખા નહીં કે નહીં, अब हम कहत लो तुम चीनी। मोक्ष परम पद सो कोई चाहो, सन सन અનુહૂત ગ્રાહો। તમને આજ સુધી આ પુરુષની માહિતી ન હતી, હવે તમે એમને ઓળખી તેમના શરણમાં જાઓ, તેથી મુક્તિ થશો, એવું દેવી જણાવે છે. કામ ક્રોધ મુક્તિ અહંકારા, સોંપી રહો તન મન तन सारा। मैं शक्ति सत के लक की, चानु गतत्री ये गुण देवन की। काम क्रोधातीत छोड़ी तन मन धन આપી રહો। હું સતલોકની દેવી છું અને ત્રણ લોકને મને અનુભવશે, એવું દેવી કહે છે. બ્રહ્મા વિષ્ણુ और उमा वैसा, सोमानत उनका उपदेशा। ऐसा ही पुरुष अलोकी, नान दृष्ट तुम जुवो विलोकी। બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એમનો ઉપદેશ માને છે, માથે ચડાવે છે. આ પુરુષ આવા અતિ અલૌકિક છે, તે તમને દિવ્ય ચક્ષુથી અનુભવ કરવો. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આ પુરુષનું ઉપદેશને માને છે, તમે પણ એના ઉપદેશને માથે ચડાવો. ये देवी कैसे शक्ति के मुख का सोनो बेना, लोक कलगतिया पाए ये ना। राजा ये करना मोय चिन्या, शक्ति को परिणिमत कीना। શક્તિના વચનો સાંભળી લોકો નવાઈ લાગી. રાજાએ પણ પરમ પુરુષ માનીને દેવીને પ્રણામ કર્યા. દેવીને પણ લોકો પ્રણામ કરવા માંડ્યા. धन्य देवी सत गुरु बेजा दाता, बोल खाए मोई अविगत गाता। भले लगी तुम सुत मरे को, बतरी से लक्षण कीना लाए શું। હે દેવી, તમોએ મને અગણિત પતિની ઓળખ કરાવી, જેથી આપ દાતાર છો, અને તમને ધન્યવાદ છે કે તમે અમારા પુત્રને વક્ર દ્રષ્ટિથી જોઈ તેમાં બદલામાં 32 લક્ષણના પુરુષની માગણી કરી, તેના કારણે અમને પણ આવા પુરુષની પ્રાપ્તિ થઈ. સો બરીત લસન હમ લાયે, યાકો તુમ કરતા કરે ગાયે। હમુકુ પણ દીના ઉખલાયે, ધન્ય ધન્ય શક્તિ અન્યંતા માઈ। જેથી આ પુરુષને હું લાવ્યો અને તેથી તમે સદગુરુ માન્યા અને મને પણ અર્થાર્થ ઓળખાવ્યા, તેથી તમને ધન્યવાદ છે. દેવીને પણ ધન્યવાદ રાજા આપે છે. તબ શક્તિ રાજન પદરંગી, ધન્ય ભાગ્ય તેરા રાજંગી। જગ જગન જપ તપ વ્રજ સાધે, કોટ તીર્થ જય નામ આરાધે। હે રાજા, મારા ભાગ્યનો ઉદય થયો. યજ્ઞ જપ તપ તીર્થ દાન કરે તો પણ આ પુરુષ મળવા મુશ્કેલ છે. એવા પુરુષને અનેક લાખો જપ તપ તીર્થ કરે તો પણ આવા પુરુષ ના મળે, તેવા પુરુષ જોડે મને મળવાનું થયું, એવું રાજા કહે છે. તૌન પાવન પુરુષ પુરાના, સો રાજા તઈ સહેજ મિલેના। ऐसे ही पुरुष देवादि देवा, કરી શકલાય તો કરી લો સેવા। તમને સહેજ સંજોગે મળ્યા છે તે પુરુષ દેવોના પણ દેવ છે, કલ્યાણકારી છે, માટે આપ જેટલી સેવા કરો એટલી ઓછી છે, એવું જણાવે છે દેવી. એવું રાજા પ્રજાને જણાવે છે. કુટુંબ સહિત રાની તારા સારી, એસી કોસ પાસે
नर नारी वन वरण अढार मेरी सर्व होती देखन देवी भोग आहुति દેવીના ભોગના સમય આખા નગરની સ્ત્રી પુરુષો તેમજ રાણીઓ હાજર હતી. સો સબકુ શક્તિ શકતિની દેવી શબ્દ લિયો ઉરચીની મોરુ શક્તિ કહે સુત રાઈ હમ તો કોઈ અમારે જાય. તે તમામને દેવીએ શિખામણ આપી સર્વને હૃદયમાં ધારણ કરી પછી રાજાને કહ્યું કે હું હવે મારા સતલોકધામમાં જઈશ એવું દેવી જણાવે છે. ત્યારે એસ કઈ શક્તિ શિર નાએ ગદગદ કંઠ લાગી મોઈ પાએ કરી પર ક્રમમાં ગઈ નયનતા ગવન કીયો સતલોક અયંતા. એમ કહી પરમ પુરુષ શરણમાં નમસ્કાર કરી ગણગણિત થઈ પરિક્રમા કરી નંચિત થઈ સતલોકમાં જવાની તૈયારી કરી. દેવીએ પણ પરમ ગુની પરમ પરિક્રમા કરી અને સતલોકમાં જવા માટે તૈયારી કરી છે. જબ શક્તિ સતલોક સદાઈ ભોઈ શરણ કૈત નર નારી રાજા પ્રજા સહિત સમેતુ ઘન લગે હમ હિ અતિ હેતુ. હે દેવી સતલોકમાં ગયા પછી અહીંના સર્વજનો મારા પગે પડ્યા. પછી રાજા અને સદરાજનો પ્રેમ વધારો થયો. લોકો મને પગે પડ્યા એમ કહે છે. અને રાજા સોજ ફગાઈ સારી ધૂપ દીપ મય આરતી ઉતારી અવનિયેસર પંડે સુન પાઈ માતા સહિત અતિ વિલસાઈ. રાજાએ ઉત્તમ પ્રકારના સુગંધી આરતી ઉતારી. તે વખતે અવનેશ્વર પંડિત અને તેની પત્ની ઘણો પ્રસ્તાવ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અહો પરમેશ્વર હમ નહીં ચીન્યા ધામે માટે રાજન કુદીના મોરું કરે અતિ મને પસ્તાવો મૂલતીએ નવ ચાહે દાવો. હે દયાળુ અમે તમને નાણાકીય પૈસા લઈને વેચ્યા, હવે અમારો હક દાવો ચાલે નહીં. ऐस कहीं मन में अटवैया परमेश्वर राजा घर गैया अब सुनिए राजा की फेरी गीत करी अद्भुत हाँ मेरी. એ વિચારી અતિ પ્રસ્તાવના પછી રાજાને ઘેર પરમ પુરુષ પધાર્યા. તેમજ પરમ પુરુષ કહેવા લાગ્યા કે હે રાજા અમારી કીર્તિ ઘણી ફેલાવી છે. ગાજત વાજત ઘર લઈ ગૈયા સિંહાસનમ મોઈ પધરાયા તહારતી કીની પણ મોરું કરતા જાને ભાવનો ગોરું. ત્યારબાદ વાજતે ગાજતે રાજ્ય દરબારમાં લઈ ગયા. રાજા સિંહાસન પધરાવી આરતી કરી અને કર્તાની માફક જણાવ્યા. લોકનગર નારી જતે કેવો ઉપદેશ ભાવ કરી તે કેવલ ધ્યાન કિયો સબ કાઉં મહામંત્ર કરણ મેં સુનાહો. સારા શ્રેણીની સ્ત્રી પુરુષો ઉપદેશ કરી કેવા લક્ષ આપ્યું. કાયમ પંથ પુરાતન સોઈ સબે કે ઉતકલકાઉં મોઈ રાઈ અંદર જયદારાની ઓર તિનકે નાર સહાની. આપણો પંથ કાયમ અને પુરાતની છે તેમ દરેકના અંતરમાં ધારણ કરાવ્યું. અને જયંદર રાજા જયતા તથા બીજી સાણી રાણીઓ હતી. તે सकवनकु किया उपदेशा ताकि किए वजनम उदे अंदेशा और दियो पर मोद प्रदानु कुटुंब सहित सुनवाए नानु. સદના કુટુંબમાં ઉપદેશ આપી જન્મ મરણ ભવટાળ્યો અને બધાને પણ કુટુંબ સહિત પરમ લક્ષ આપ્યું. સેવા કરણ સકલ સબ લાએ રાત દિવસ હમ કુશ સુરત ભાગે તન મન સહિત શરણ મમે સેવા ઓર નહીં હુआ उर देवा.
यहीं पर कार शहर સવેરા છે કે કુવેર ભાવ નહીં કાચે. ત્યાં સદરાજન મારી તનમનથી સેવા કરવા લાગ્યા અને પરમેશ્વર માની સર્વ દેવના દેવ માનવા લાગ્યા. આ પ્રમાણે આખા નગરમાં જે દ્વેષ ભાવ છોડી શ્રી ભગવાન કરુણા સાગર કુર સ્વામી કહે છે કે મારા ભાવથી સારી સેવા કરતા હતા. તો આ 60મા અંગની અંદર દેવીને સતલોકમાં મોકલવા માટેની વાત છે. ત્યારે દેવી પણ એ શક્તિને જાણીને, પરમગુરુને એની ગતિ જાણીને એને પ્રદક્ષિણા કરે છે, લોકોને સમજાવે છે કે આ કોઈ અલૌકિક પુરુષ છે, આ કોઈ બ્રાહ્મણનો પુરુષ નથી. એ લોકોને સમજાવે છે તમે પણ એનું જ્ઞાન લેવ, ઉપદેશ લેવ, એવું એ જણાવે છે. ત્યારે રાજા પણ ખુશ થાય છે કે જપ તપ તીરથ કરવાથી કોઈ આપણને ગતિ મળતી નથી, તેવા પુરુષ જોડે દેવી તમારા થકી અમારો ભેટો થયો, અમને પણ પુરુષ સાથે મળવાનું થયું. અને જે બ્રાહ્મણી હતા જેણે બાળકને રાજાને વેચી દેવો પડ્યો હતો, અને તે લોકો પણ ખૂબ પસ્તાયા અને કે અમે તમને ઓળખી ના શક્યા એમ કહેવા લાગ્યા અને પસ્તાવો કરવા લાગ્યા. આ પ્રમાણે પરમગુરુને રાજાને ઘરે લઈ જાય છે અને તે સિંહાસન પર બેસાડે છે. તો તમે જ અમારા કોઈ કરતા હતા, માલિક છો એવું માને છે. અને ત્યાંના લોકોને અને પ્રજાને કેવો લક્ષ આપે છે. તો અમારો પંથ કાયમ છે એવું જણાવે છે. આપણે પણ આગલા દીપની વાત આવી ત્યાં પણ કાયમ મારો પંથ કાયમ છે પરમગુરુ જણાવે છે. અને આ પ્રમાણે પરમગુરુ ત્યાંના લોકોને પરમલક્ષ કેવલક્ષ સમજાવીને આગલા દીપમાં જાય છે. સત્યકેવલ સાહેબ, સત્યકેવલ.